આ છે મોટા ભરેલા બાઉલમાં ભાત. આ સ્વયંસેવકો દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કરવા આવેલા છે. જય બાબા સીતારામ. જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે ભજનદાસ બાપાની 48મી પુણ્યતિથિ. તે નિમિત્તે આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ. તો રસોડા વિભાગમાં જે કાંઈ કોઈ ભાઈ હશે તો તેઓની સાથે આપણે વાતચીત કરશું અને ભવ્યથી અતિ ભવ્ય રસોડું જોશું. આ જગ્યા ઉપર સરસ મજાની લાડવાની અને ગાંઠિયાની શાક રોટલી એવું બધું ઘણી વસ્તુ છે. તો આપણે થોડીક વસ્તુ જોઈશું. ગયા વર્ષે તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો, કારણ કે ત્યારે આપણા પાસે કોઈ સબસ્ક્રાઈબર નહોતા. ત્યારે મારી પાસે કુલ 50 સબસ્ક્રાઈબર હતા અને આજે 700 સબસ્ક્રાઈબર થયા. એ માટે આપનો આભાર. ચાલો આપણે ભજનદાસ બાપાનું ભવ્ય રસોડું જોઈએ. જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે કયા ગામથી આવો અને શું સેવા કરો? તમારા ગ્રુપના સભ્યો કેટલા? તમે કયા મહિને કે વર્ષે કે ક્યાં? આપણે મળીને ખૂબ આનંદ થયો કે તમે અમારી ચેનલને સપોર્ટ કર્યો તે બદલ આપણો આભાર. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. જોઈ શકો છો તેમ મારી પાછળ છે ચૂરમાના લાડુ. હજી આપણે આગળ બીજા લાડુ પણ જોશું. તો ચાલો આપણે આગળ જઈને બીજા લાડુ જોઈએ. આપ જોઈ શકો છો તેમ આ વિશાળ પ્રમાણમાં લાડુ બનાવેલા છે. તો આજે સર્વે દર્શકોને તેમજ ભાવિ ભક્તોને આ લાડુ જમાડવામાં આવશે. તેમજ આગળ આપને ગાંઠિયાનો પ્રસાદ જોવા મળશે. તો ચાલો કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં. ભજનદાસ બાપા કી જય. બાપા જય જય સીતારામ. ભજનદાસ બાપાની આ 48મી પુણ્યતિથિ બહુ ધામધૂમથી અત્યારે તળામાં તૈયારથી ઉજવાય છે. તો લાખો પબ્લિક બાપાનો પ્રસાદ લે અને નગરયાત્રા અત્યારે બાપાના આખા બગડાણા ગામમાં એક વર્ષે બાપા આખા બગડાણા ગામમાં નગરયાત્રા ફરવા જાય છે. તો અમારા જે આજુબાજુના જે સ્વયંસેવકો છે એ 50 થી 60 હજાર સ્વયંસેવકો બધા નિસ્વાર્થ ભાવથી
11 તારીખે જે આપણે લાડુ કાઢ્યા છે બાપાના ઓલામાં અત્યારે જે પબ્લિક પ્રસાદ લે છે તો એ લોકો 11 તારીખથી તમામ મંડળો બહેનો ભાઈઓ સેવામાં આવે છે. અત્યારે અમારે જે નવા ટ્રસ્ટીગણ જે છે મેન મંજી દાદાના બદલીમાં અત્યારે યોગેશભાઈ સાગર, ભગવાન દાદા ગુજરાતી સ્વરૂપા મેનેજર તથા ધીરુભાઈ ધોરાજી એ બધામાં ટ્રસ્ટી કે એ પ્રમાણે અમારે અહીંયા બાપાનો પ્રસાદ બનાવવાનો અને અત્યારે દાળ શાક રોટલી લાડુ ગાંઠિયા એ બધાને અત્યારે યાત્રી લોકો જે આવે એ પ્રેમથી મહાપ્રસાદ આરોગ્ય અને બાપાનો આશીર્વાદ લે. જય બાપા સીતારામ. આ છે સરસ મજાનો ગાંઠિયાનો પ્રસાદ. આવા 3 થી 4 કોટલા ભરેલા છે. આપ જોઈ શકો છો તેમ આ બધા કોટલા ગાંઠિયાના ભરેલા છે. આ સ્વયંસેવક ભાઈઓ આપને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે. તો આપ જ્યારે ક્યારેય બગદાણા આવો તો સ્વયંસેવક ભાઈનો ખૂબ આભાર માનજો અને જ્યારે આવો ત્યારે જે કાંઈ સેવા થાય તેની સેવા કરજો ભાઈની. અને કોઈ ભાઈને ક્યારેય કાંઈ કશું કહેતા નહીં, કારણ કે આ ભાઈ સ્વયંસેવક 24 કલાક ખડે પગે ઊભા રહીને આપણા બધાની સેવા કરે છે. તે બદલ આપણે સૌ તેઓનો આભાર માનીએ છીએ. આપ જોઈ શકો છો તેમ આ છે દહીં, સરસ મજાનું દહીં. આ આખું દહીંની કોઠલીઓ ભરેલી છે. મોટી બધા એવા મોટા મોટા દહીંના ટોપ ભરેલા છે. આપ જોઈ શકો છો તેમ આ છે મોટા ભરેલા બાઉલમાં ભાત. આ સ્વયંસેવકો દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કરવા આવેલા છે. આ છે દાળનો ટોપ. આ નળમાંથી જ્યારે દાળની જરૂર પડે ત્યારે એ નળ ખોલે એટલે આ મોટા ટોપમાં દાળ આવી જાય છે અને આવી રીતે આ દાળ ભરીને ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે દેવામાં આવે છે. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. જૂની કાતર, તાલુકો રાજુલો, જિલ્લો અમરેલી. દર અઠ્યાવીએ અમે સેવામાં આવી છીએ. 50-60 જણા એ તિથિમાં દર વર્ષે આવી છીએ. ગુરુ પૂર્ણિમા પણ આવી છીએ. જય બાપા સીતારામ. બાપા સીતારામ. બધાને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ખાસ કરજો, જેથી કરીને બગદાણાના ભવ્ય વિશાળ એવા રસોડા વિભાગનો વિડીયો સૌ જોઈ શકે. તે માટે ખાસ શેર કરજો. આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને બાપા સીતારામ.